સુઈ ગામમાં વીજળી પડતા બે બાળકોના મૃત્યુ થયા હોવાની ઘટના સામે આવી। વરસાદને કારણે વીજળી પડતા બેના મોત થયા છે। મૃતદેહોને રેફરલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા। બે બાળકોના મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। જો કાલ વરસાદને કારણે વીજળી પડી હતી। વીજળી પડતા બે બાળકોના કરુણ મૃત્યુ થયા છે। બે બાળકોના મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થયો છે। ત્યારે સુઈ ગામમાં સમગ્ર ઘટના બની છે। સુઈ ગામમાં વીજળી પડી હોવાની ઘટના સામે આવી રહી છે। વીજળી પડતા જોકે બે બાળકોના મૃત્યુ થયા છે। વરસાદને કારણે વીજળી પડી હતી અને તેને કારણે બે લોકોના મૃત્યુ થયા છે। મૃતદેહોને રેફરલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા છે। પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। બે બાળકોના મોત થતાં પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે। ત્યારે બે બાળકોના મૃત્યુ થયા છે। મૃતદેહોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે। જો કે હાલ સુઈ ગામમાં વીજળી પડતા બે બાળકોના મૃત્યુ થયા છે। વરસાદને કારણે વીજળી પડતા બેના મોત થયા। મૃતદેહોને રેફરલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા। બે બાળકોના મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। સુઈ ગામમાં વીજળી પડી હતી। વીજળી પડતા બે બાળકોના મૃત્યુ થયા છે। વરસાદને કારણે વીજળી પડતા બેના મોત થયા છે। વધુ વિગત સાથે સંવાદદાતા દિલીપ ત્રિવેદી જોડાયા છે। જે દિલીપ, સુઈ ગામમાં વીજળી પડી છે ને બે બાળકોના મૃત્યુ થયા હોવાના પર સમાચાર સામે આવી રહ્યા છે। શું છે વિગત? જી ચોક્કસથી ગઈકાલે બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાની અંદર વરસાદી માહોલ જેવું વાતાવરણ જામ્યું હતું અને એની અંદર ગ્રામ્ય વિસ્તારની અંદર આવેલી ત્યાં વીજળી પડતા બે માસૂમ દીકરીઓના મૃત્યુ થયા હતા। જી દિલીપ, ક્યારે ઘટના બની હતી તેને લઈને કોઈ માહિતી સામે આવી છે? હા, ચોક્કસથી જ્યારે પણ વાતાવરણ બહુ ઘનઘોર હતું અને એ સમયે ત્યાં આજુબાજુની અંદર ખેતરની અંદર કામ કરતી હતી દીકરીઓ અને વીજળી અચાનક જ પડતા બંને દીકરીઓ ત્યાં ને ત્યાં સ્થળ ઉપર જ મૃત્યુ પામી હતી। ત્યાંથી આજુબાજુના ખેતરવાળા લોકો તેમને પાસેની હોસ્પિટલમાં લઈ જતા ત્યાં બંને દીકરીઓને મૃત જાહેર કરવામાં આવી હતી। જી દિલીપ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। સુઈ ગામમાં વીજળી પડી હતી। વીજળી પડતા બેના મોત થયા છે। વરસાદને કારણે વીજળી પડતા બેના મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે। પાલનપુર તાલુકામાંથી લાખોનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો। ખેમાણા ટોલ નાકા નજીકથી દારૂ ઝડપાયો છે। એલસીબીની ટીમે બાતમીના આધારે ટ્રક ઝડપી પાડી અમીરગઢ બોર્ડર પરથી દારૂ ભરેલી ટ્રક ઘૂસી આવી હતી। સ્થાનિક પોલીસ સામે અનેક સવાલો ઉભા થયા છે। જો કે હાલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। વેરાવળ શહેરના હાર્દસમા વિસ્તારો હજુ ગોઠણસમા પાણીમાં ગરકાવ છે। અનેક લોકોના ઘરોમાં અઠવાડિયાથી પાણી ભરાયેલા છે। શેરીઓ નદીઓની જેમ પાણીથી ભરી છે। એક અઠવાડિયાથી લોકો આ સમસ્યાથી પીડાય છે। પણ આ સમસ્યામાં ન તો તંત્ર મદદે આવ્યું કે ન તો મત માંગનારા આગેવાનોના ટોળામાંથી કોઈ દેખાયું। સ્થાનિકોનો તંત્ર પર અને રાજકીય લોકો પર ભારે આક્રોશ જોવા મળ્યો છે। લગભગ એકાદ અઠવાડિયાથી સતત વરસાદ પડવાથી અહીંયા પાણી ભરાઈ ગયા છે। ઘણા બધા ઘરોમાં લોકોને રસોઈની તકલીફ પડે છે ને રહેવાની પણ તકલીફ પડે છે। આની અમે રજૂઆત પણ કરેલી છે પણ જે અત્યારની સ્થિતિ પ્રમાણે એ લોકો પહોંચી શક્યા ન પહોંચી શક્યા પણ આનો કોઈ નિકાલ જ નથી। અમે 8 દિવસથી તો લગાતાર હેરાન થાય છે। સંડાસ બાથરૂમમાં પાણી છે, ઘરમાં કોઈ પાણી ભરાય છે તેના હિસાબે કઈ રસોઈ પાણી ખાવાની તકલીફ છે। બારોબાર જાય કેના ઘરે જાવ, કોઈ નજીકમાં આપણે સંબંધી રહેતા હોય તો એના ઘરે જાય, નહીંતર ક્યાં જાય? તો અમે અત્યારે આઈને જ છે, પછી ખુરશી ઉપર ને એવી રીતના રાતના દિવસ પસાર કરીએ છીએ। આપણને એમ થાય કે આજે વરસાદ રહી જશે તો પાણી ઉતરી જશે, પણ નગરપાલિકામાંથી પણ કોઈ જોવા નથી આવતું કે નથી પાણીનો કોઈ ક્યાંય નિકાલ થતો। છેલ્લા અઠવાડિયાથી આ પાણીનો પ્રશ્ન છે, કોઈ નિકાલ નામની કોઈ ચીજ જ નથી। વારંવાર રજૂઆત કરવા છતાંય તંત્ર કોઈ ધ્યાન દેતું નથી। પણ જ્યારે પણ કોઈ પણ રાજકારણીઓ અહીંયા મત માંગવા આવે છે ત્યારે ટોળા ભેગા થઈને આવે છે। જ્યારે આવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે પણ આ લોકો ક્યાં ગાયબ થઈ જાય છે એ વસ્તુનું કંઈ ખ્યાલ રહેતું નથી। પણ અમે તંત્રને રજૂઆત કરીએ છીએ અને રાજકારણી માણસોને પણ રજૂઆત કરીએ છીએ કે તમે પણ જે મત માંગવા માટે ટોળા ભેગા થઈને આવો છો તો આવી પરિસ્થિતિમાં પણ તમે પબ્લિકનું ધ્યાન રાખો, અમારી આ પ્રશ્નોનું સોલ્યુશન કરો। અઠવાડિયાથી અમે પાણીમાં બેહાલ છે। બહુ જ તકલીફ પડે છે બાઈને જવા આવવાની ને પાણી 8 દિવસથી આમને આમ જ છે, ઘરમાંય ગળી જાય છે। મદદ કરે ને પાણીનો કંઈ નિકાલ કરે, બીજું શું? હવે અમને એટલી તકલીફ પડે છે ઘરની બાઈને નથી નીકળી। સુરતના બલેશ્વર ખાતે આવેલ એસ્ટેટમાં રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી। રાજહંસ ટેક્સપા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં શરૂ કરાયો રેસ્ક્યુ। 32 ગંગા ખાડીના પૂરના પાણી ઇન્ડસ્ટ્રીઝમાં ભરાયા। ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં ગળાડૂબ પાણી ભરાયા। ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરાઈ।
લખતર ભૈરવપુરા ખાતે બે પરિવાર વચ્ચે મારામારી, રોડ ઉપર પાણી નીકળવા બાબતે સર્જાય મારામારી। એક જ સમાજના બે પરિવાર વચ્ચે મારામારી થઈ છે। મારામારીમાં બે મહિલા અને એક પુરુષને ગંભીર ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। કાંકરેજ તાલુકામાં રેતી ભરી દોડતા વાહનો બેફામ થયા છે। કંબોઈથી દુદાસણ જતા રોડ પર બેફામ દોડે છે। નદીઓમાંથી બિન અધિકૃત રીતે રેતી ભરે છે। પૂરઝડપી દોડતા ડમ્પરો અકસ્માત સર્જે તેવી ભીતિ સેવાઈ રહી છે। અનેકવાર રજૂઆતો છતાં કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી। કુલ ટોટલ 760 બાળકો ભણે છે અને અભ્યાસક્રમની અંદર સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી સતત તરબા રોડ ઉપર ચાલ્યા કરે છે અને મોટા મોટા હોરને આ સ્કૂલને અભ્યાસક્રમની અંદર ઘણો બધો વિક્ષેપ પડે છે। તે બદલ આ સંપૂર્ણ ટરબા અહીંથી જે કંબોઈથી દુદાસણ ઉપર નીકળે છે સંપૂર્ણપણે બંધ કરવા માટે સરકાર વિનંતી કરવામાં આવે છે। કારણ કે અભ્યાસની અંદર કોઈ ક્ષતિ ના રહી જાય તે બદલ અને છોકરાને કોઈ નુકસાન ન થાય તે માટે તમામ ગ્રામજનો વતી અને કંબોઈ હાઈસ્કૂલ વતી આ સદંતર ટરબા રોડ ઉપરથી સદંતર બંધ કરવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી। પોરબંદરના કુતિયાણાનો અમીરપુર ડેમ ઓવરફ્લો। અમીરપુરના દરવાજા ખોલાયા। એશિયાનો સૌથી મોટો માટીથી બનેલો છે આ ડેમ। ડેમમાં ખામી આવે તે પહેલા તંત્રએ પ્લાસ્ટિકની વ્યવસ્થા કરી। વધતું પાણી આવ્યા બાદ તંત્ર પારો બાંધવા નીકળી। અરવલ્લીમાં જયા પાર્વતી વ્રતની ઉજવણી કરવામાં આવી। અષાઢ સુદ 11થી અષાઢ સુદ પૂનમ ગૌરી વ્રત, અષાઢ સુદ 13થી અષાઢ વદ બ્રિજ સુધી જયા પાર્વતી વ્રત। નાની બાળાઓ સારા વરની પ્રાપ્તિ માટે આ વ્રત રાખે છે। મનોકામના પૂર્ણ થાય તે માટે પૂજા અર્ચના કરી આરતી કરવામાં આવે છે। ત્યારે નાની બાળાઓ દ્વારા જયા પાર્વતીના વ્રતની ઉજવણી કરવામાં આવે છે। જોકે 11થી અષાઢ સુદ પૂનમ ગૌરી વ્રત હોય છે। અરવલ્લીમાં પણ જયા પાર્વતી વ્રતની ઉજવણી કરવામાં આવી। અષાઢ સુદ 13થી અષાઢ વદ બીજ સુધી જયા પાર્વતી વ્રત હોય છે। નાની બાળાઓ સારા વરની પ્રાપ્તિ માટે આ વ્રત રાખે છે। મનોકામના પૂર્ણ થાય તે માટે પૂજા અર્ચના કરી અને આરતી પણ કરવામાં આવે છે। આજે હું 5 દિવસથી જયા પાર્વતીના વ્રત કરી રહી છું અને આજે અહીંયા ઓધારી મંદિરે અતુલભાઈ દ્વારા અમને સરસ મજાની પૂજા કરવામાં આવી અને આ પૂજા હું મારા પરિવારના સુખ સાનિધ્ય માટે અને મને સારું ઘર મળે એના માટે કરી રહી છું અને આજે મને ખૂબ સરસ મજાનો લાવો મળ્યો। સાંકળેશ્વર મહાદેવની મંદિરની અંદર આજની જે કુંવાસી દીકરીઓ કે જે આજે જયા પાર્વતીનું વ્રત કરે છે અષાઢ સુદ 13થી કરવામાં આવે છે અને અષાઢ વદ બીજના દાડા પરિપૂર્ણ કરવા છે। તો આ ગામની દીકરીઓ જે કુંવાસી દીકરીઓને 5 વર્ષ સુધી નકોડા ઉપવાસ કરે છે અને એમને સારી રીતે 5 દિવસ પૂજા અર્ચના કરીને અને એમનું વ્રતનું આ ઉજવણું કરતા હોય છે। તો ભગવાન શ્રી સાંકળેશ્વર મહાદેવ એમની અંદરની આત્માથી ભગવાન સાંકળેશ્વર ભગવાનને હું વિનંતી કરું છું કે એમના જીવનની અંદર સુખ શાંતિ અને સંપત્તિ અને શ્રી ઓધારી માતાના મંદિરે અમે બધાએ જયા પાર્વતીનું વ્રત 5 દિવસ કર્યું અને 5મા દિવસ નિમિત્તે શ્રી અંકિતભાઈએ શ્રી અતુલભાઈ પંડિતે અમારી સૌની પૂજા કરાવી। અમને ખૂબ જ આનંદ થયો અને અમારા જીવનનો અતુલ્ય લાભો અમને મળ્યો। અમે ખૂબ આનંદિત અનુભવ કરીએ છીએ। આ વ્રત ઘરની સુખ શાંતિ સમૃદ્ધિ અને આગળ જીવનમાં સારો જીવનસાથી મળે તેના માટે કરવામાં આવતું હોય છે। 5 દિવસ આની પૂજા કરવામાં આવે છે અને 5મા દિવસે ઉજવણી। ભાવનગરમાં બીએસએનએલના ગ્રાહકો સાથે ફ્રોડ કરવાનો પ્રયાસ કરાયો। બીએસએનએલના અનેક ગ્રાહકોને કેવાયસીના નામે સિમ કાર્ડ બંધ થવાની વોટ્સએપમાં નોટિસ મળી હતી। બીએસએનએલ અને ટ્રાયના નામે કેવાયસી સસ્પેન્ડ કરાયો છે તેવો મેસેજ ગ્રાહકોને મળતા જ લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। કેવાયસી માટેની ખોટી નોટિસથી બીએસએનએલના ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો। લોકો મોટી સંખ્યામાં બીએસએનએલની ઓફિસ પર કેવાયસી માટે અપડેટ માટે દોડી આવ્યા હતા। જોકે બીએસએનએલ દ્વારા વોટ્સએપ પર આવું કેવાયસી ના થતું હોય ગ્રાહકોને સાવધાન રહેવા સૂચન આપ્યું છે અને જે અંગે ભાવનગરના જનરલ મેનેજરે માહિતી આપી હતી। ગ્રાહકોને સાવચેત રહેવા માટે અપીલ કરી હતી। ત્યારે ભાવનગરમાં બીએસએનએલના ગ્રાહકો સાથે ફ્રોડ કરવામાં આવ્યો હોવાના પ્રયાસ કરવામાં આવ્યા। બીએસએનએલના ગ્રાહકો સાથે કેવાયસીના નામે ફ્રોડના પ્રયાસો કરવામાં આવ્યા। કેવાયસીના નામે સિમ કાર્ડ બંધ થવાની વોટ્સએપ દ્વારા નોટિસ આપવામાં આવી હતી। ખોટી નોટિસથી બીએસએનએલના ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો હતો। ત્યારે બીએસએનએલ દ્વારા ગ્રાહકોને સાવધાન રહેવા માટે સૂચના આપવામાં આવી છે। इसमें मेरा यही कहना है कि
जानकारी में आया है, जिसमें केवाईसी के संबंध में जानकारी कस्टमर से मांगी गई है और किसी व्यक्ति ने अपना नाम भी उसमें लिखा हुआ है, मोबाइल नंबर भी लिखा हुआ है और उसमें TRI का लोगो भी लगाया हुआ है, BSNL का लोगो है, भारत सरकार के लोगों का भी प्रयोग उसमें किया गया है। लेकिन ये इस प्रकार का कोई भी मैसेज BSNL की तरफ से नहीं भेजा गया है या नहीं भेजा जाता है। BSNL का अपना एक सेपरेट सिस्टम है जिसमें KYC की अगर ज़रूरत पड़ती है तो वो उपभोक्ता से बात करके और दूसरे तरीके से हम उसको करवाते हैं। इसलिए जो भी हमारे सब्सक्राइबर हैं वो इस चीज़ का पहले पता कर ले कस्टमर सर्विस सेंटर में जा करके या हमारे संबंधित अधिकारियों से बात करके। अब जैसे इसमें TRI के लोगों का इस्तेमाल किया, अब जो टेलीकॉम रेगुलेटरी अथॉरिटी ऑफ इंडिया उनका तो काम भी KYC से संबंधित नहीं है। वो तो भारत में जो टेलीकॉम संचार जो क्षेत्र है उसको रेगुलेशन करने का काम करते हैं, वो उनका काम इसमें। तो इस प्रकार की जानकारी हमारे पास में होने से उसका प्राइमा फेसी ही पता लग जाएगा कि वो जो मैसेज भेजा जाता है या इस तरह का भेजा गया है तो वो अपने आप में जो है गलत मैसेज है, वो इससे प्रूव हो जाता है। फिर भी हमारे जो उपभोक्ता है उनको इस प्रकार के कोई मैसेज आते हैं जिसमें KYC की डिमांड हो या फाइनेंशियल कोई इस तरह के ट्रांजैक्शन से संबंधित कोई जानकारी हो, तो उसके लिए भारत सरकार ने एक दूरसंचार विभाग ने sancharsaathi.gov.in, इसमें मेरा यही कहना है। LCB કચેરી ખાતેથી મળતી માહિતી અનુસાર LCB પોલીસ સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે હસદ ઉર્ફે જમન પીપજીભાઈ ગજરિયા સફેદ કલરની સ્વિફ્ટ કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી ભાવનગર બોરડી ગેટ ગાંધી કોલોનીમાં જાહેર રોડ ઉપર ઉભેલ છે, જે બાતમીના આધારે રેડ કરતા શખ્સ પાસેથી સીલપેક બિયર ટીન નંગ 360 કિંમત ₹36,000 ની કાર કિંમત ₹1 લાખ મળી કુલ ₹1.36 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો, જ્યારે ખુશાલ મળી નામના શખ્સનું નામ ખુલતા બંને સામે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિદ્યાનગર બોરતળાવ સહિતના વિસ્તારોમાં ડિમોલેશન કરી દબાણો દૂર કરાયા। શહેરના વિદ્યાનગર બોરતળાવ સહિતના વિસ્તારમાં દબાણ હટાવ સેલ દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું। વિદ્યાનગર વિસ્તારમાં અચળરૂપ ઓરડી દુકાનો સહિતના પાકા દબાણો મનપા દ્વારા તોડી પાડવામાં આવ્યા, જ્યારે બોરતળાવ વિસ્તારમાં રોડ રસ્તાને નડતરરૂપ દબાણો હટાવાયા છે। રોડ રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા। મનપા દબાણ ટીમ દ્વારા મેગા ડિમોલેશન કરી પાકા દબાણો દૂર કરવાની કામગીરી કરાતા લોકોના ટોળા એકઠા થયા, જો કે મનપા દ્વારા ડિમોલેશન કામગીરી યથાવત શરૂ રાખી દબાણો દૂર કરાયા। અમદાવાદમાં ફાયર વિભાગે યુવતીનો જીવ બચાવ્યો। આત્મહત્યા કરવા ગયેલી યુવતીનો જીવ બચાવ્યો। વટવા વિસ્તારમાં ચોથા માળેથી કૂદવાનો પ્રયાસ કર્યો। યુવતીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। યુવતીનું રેસ્ક્યુ કરી જીવતી હાલતમાં નીચે ઉતારવામાં આવી। 14 ફાયર જવાનોએ 2 કલાક મહેનત કરી યુવતીનો જીવ બચાવ્યો છે। યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી। ભાવનગરમાં બોરડી ગેટ વિસ્તારમાં અન્ય ધર્મના લોકો દ્વારા મકાનનું કામ શરૂ કરાતા સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરાયો। ભાવનગર શહેરના બોરડી ગેટ વિસ્તારમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકઠા થઈ વિધર્મી દ્વારા મકાન બનાવવા મામલે વિરોધ કરાતા પોલીસ બનાવ સ્થળે દોડી ગઈ હતી। બોરડી ગેટ વિસ્તારમાં હિન્દુ સમાજના લોકો રહેતા હોય ત્યાં अन्य ધર્મના લોકો દ્વારા મકાનનું કામ શરૂ કરાતા સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરાયો। તંત્ર પાસે અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી પ્રતિક્રિયા આપી હતી, જો કે લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરાતા પોલીસ બનાવ સ્થળે દોડી આવીને મામલો થાળે પાડ્યો। મહાત્મા ગાંધી સોસાયટી છે ને 100 વર્ષથી તો હિન્દુ વિસ્તાર છે જ તે આગળની અમને ખ્યાલ નથી, અમારી 2 પેઢી સુધી બરાબર। હવે અમે લોકો અહીંયા સેફ નથી। વારંવાર ટોટલ હિન્દુ સમાજમાંથી દરેક જગ્યાએથી આવેદનપત્ર આવે છે કે અસંધારો લાગુ કરો, છતાંય વિધર્મીઓ અહીંયા મકાન બનાવે છે અમારી આડા પડીને। એ લોકોને એવું કેવું છે કે અમારે અસંધારો લાગે પહેલાં મેં પ્લોટ લીધો હતો બરાબર। અમારી સતત ના છે કે અમારી બેન દીકરી કે અમારી કોઈ પેઢી અહીંયા સેફ નથી। જે આ ભાઈ એમ કહે છે જે કોઈ એનું નામ હોય ના જે મહેંદીભાઈ રહી એનું કહેવાનું એવું છે કે હું અહીંયા 20 મકાનનો મોટો ફ્લેટ બનાવું, 20 પરિવાર રહે તો એક પરિવાર હોય તો અમને અત્યારે તકલીફ પડે છે બરાબર। 20 પરિવાર તો અમારું ફ્યુચર સેફ નથી બરાબર। અમારે એવું કેવું છે કે અહીંયા આ પણ કોઈ પણ સંજોગમાં અહીંયા મકાન બનવું જોઈએ નહીં, અને અમે હાલની તારીખમાં સેફ નથી તો અત્યારે આવું બનશે થોડો સેફ થશું। ચર્ચગેટ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મની ઘટના સામે આવી। સામે છેડે ભીંજાઈ રહેલ ગર્લફ્રેન્ડને રેનકોટ આપ્યો। ભીંજાયેલી ગર્લફ્રેન્ડને રેનકોટ આપવામાં ટ્રેનો રોકાય। ટ્રેન સેવાને અસર પહોંચતા પ્રેમીની ધરપકડ કરવામાં આવી। મુંબઈની ટ્રેન સેવા 25 મિનિટ સુધી પ્રભાવિત થઈ। ખુલ્લા વાયર પર રેનકોટ લટકતા અફરાતફરી મચી। લગભગ અડધા કલાક બાદ ટ્રેન સેવા ફરીથી શરૂ કરાઈ। ભાવનગરના રૂવાપરી રોડ સિંહ સર્કલ પાસે અકસ્માત સર્જાયો। મિની ટેમ્પા અને બાઇક વચ્ચે અકસ્માત થયો।
અકસ્માતમાં જોકે હાલ ભરતભાઈ નામના યુવકને ગંભીર ઈજા પહોંચી. યુવકને સારવાર માટે સટકી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી. ભાવનગરના બોરતળાવ પોલીસ મથક ખાતે ગત તારીખ 14/7ના રોજ નિકેતાબેન પંચાલ દ્વારા ફરિયાદ નોંધાવી હતી. તેઓ પોતાના કામ અર્થે સુરત ગયા હતા. તે દરમિયાન તેઓના ઘરે કોઈ અજાણ્યા ઇસમો પ્રવેશી ₹10,000નો મુદ્દામાલ લઈને નાસ છૂટ્યા. તે જ દિવસે લાલજીભાઈ બારૈયાના મકાનમાંથી પણ ₹32,000ના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ. જે ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી. 2 શખ્સોને બોરતળાવ પોલીસે ઝડપી લીધા. બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સુરતમાં ખાડીપુરની સ્થિતિએ લોકોની ચિંતા વધારી છે. સરથાણા વિસ્તારમાં આદર્શ હોસ્ટેલ ખાતે ખાડીપુરના પાણી ફરી વળતા વિદ્યાર્થીઓ અટવાયા. ભારે પાણી ભરાવાને કારણે ફાયર વિભાગ દ્વારા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. સરથાણા ખાતે આવેલી આદર્શ હોસ્ટેલમાં સુરત ફાયર વિભાગનું રેસ્ક્યુ કરી 45 જેટલા વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી સુરક્ષિત બહાર કાઢી તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. હોસ્ટેલના 5 ફૂટથી વધુ પાણી ભરાતા ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુની કામગીરી કરાઈ. રાજ્યમાં ચોમાસું સક્રિય બનતા હિરણ 1 ડેમ છલોછલ ભરાયો છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા. ગીર વિસ્તારમાં આવેલી કમલેશ્વર ડેમ 100% ભરાયો. ગીર જંગલમાં મુશળધાર વરસાદને કારણે ડેમ છલોછલ ભરાયો. ગીર વિસ્તારમાં છેલ્લા 6 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ગીર સોમનાથથી જીવાદોરી સમી હિરણ 1 ડેમ છલકાતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ. ગીર જંગલના વન્ય પ્રાણી અને ગીરના લોકો માટે પીવા માટે એકમાત્ર સ્ત્રોત ગણાતી હિરણમાં નવા નીર આવતા લોકોમાં હરખની હેલી છવાઈ છે. જંગલમાંથી આવેલો હિરણ 1 ડેમ જે કમલેશ્વર ડેમ પણ ઓળખાય છે, જે આજે પૂર્ણ સપાટીએ ઓવરફ્લો થયો છે. તેમાં સિઝનનો કુલ વરસાદ 956 mm થયો છે. તેમનો ડેમનું GTS આર લેવલ છે એ 44.20 મીટરનું છે. ડેમમાં પાણીની ઊંડાઈ 12.96 મીટરની છે ફૂલ સપ્લાય લેવલે. અને ડેમ આજે 5 સેન્ટીમીટર ઓવરફ્લો થયો છે, જેનો પ્રવાહ 140 ક્યુસેક જેટલો વહી રહ્યો છે. અને હજુ વરસાદની શક્યતાઓ છે, એટલે ડેમના નીચાણવાળા દરેક તાલાળા શહેર તેમજ આજુબાજુની જનતાને જાણ કરવામાં આવે છે કે હિરણ નદી પર આવેલ ડેમ યાની કે હિરણ 1 100% ભરાઈ ગયેલ છે, તેમજ હાલ ઓવરફ્લો ચાલુ થઈ ગયેલ છે. તેમજ જંગલ વિસ્તારમાં પડી રહેલા સતત વરસાદને કારણે ચોમાસા દરમિયાન ગમે ત્યારે ભારે પૂર આવવાની પણ શક્યતા છે. જેથી કોર્ટ બિલ્ડિંગની બાજુમાં આવેલ નદી કાંઠા વિસ્તારના લોકોએ પોતાનો માલ સામાન અન્યત્ર ખસેડી લેવાની, તેમજ નરસિંહ ટેકરી વિસ્તાર, સુંદરમ સોસાયટી વિસ્તાર, સીધીવાડા વિસ્તાર, વાલ્મીકવાસ, આંબેડકર નગર આ બધા વિસ્તાર નીચાણવાળા વિસ્તારના રહીશોએ પોતપોતાના જાનમાલની સલામતી જાળવી સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. જિલ્લાના 3 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. ગિરિમથક સાપુતારા ખાતે પણ વરસાદી માહોલ. પૂર્ણા અને ખાપરી નદીઓ 2 કાંઠે વહેતી થઈ પાણીની આવક થઈ છે. પાણીની આવક વધતા ગિરાધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો છે. જૂનાગઢ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોવા છતાં ત્યારે પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા માણાવદર ટાઉન તથા વંથલી પોલીસ સ્ટેશન ટેનમસ ગામ વિસ્તારમાં રૂબરૂ મુલાકાત લીધી. પરિસ્થિતિનો તાગ મેળવ્યો. જરૂરિયાત મુજબના વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો. જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા પોલીસને જરૂરી સૂચનો આપવામાં આવી રહ્યા છે. ભાવનગરમાં BSNLના ગ્રાહકો સાથે ફ્રોડ કરવાનો પ્રયાસ કરાયો. BSNLના અનેક ગ્રાહકોને KYCના નામે સિમ કાર્ડ બંધ થવાની WhatsApp નોટિસ મળી હતી. BSNL અને ટ્રાઈના નામે KYC સસ્પેન્ડ કરાયો છે. તેવો મેસેજ ગ્રાહકોને મળતા લોકો મુશ્કેલીમાં મુકાયા. KYC માટેની ખોટી નોટિસથી BSNLના ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો. લોકો મોટી સંખ્યામાં BSNLની ઓફિસ પર KYC માટે અપડેટ માટે દોડી આવ્યા. જોકે BSNL દ્વારા WhatsApp પર આવું KYC ના થતું હોય ગ્રાહકોને સાવધાન રહેવા સૂચના કરવામાં આવી. જે અંગે ભાવનગરના જનરલ મેનેજરે માહિતી આપી ગ્રાहकों ने सावचेत रहने अपील करी. इसमें मेरा यही कहना है कि जो भी हमारी जानकारी में आया है, जिसमें KYC के संबंध में जानकारी कस्टमर से मांगी गई है और किसी व्यक्ति ने अपना नाम भी उसमें लिखा हुआ है, मोबाइल नंबर भी लिखा हुआ है और उसमें TRI का लोगो भी लगाया हुआ है, BSNL का लोगो है, भारत सरकार के लोगों का भी प्रयोग उसमें किया गया है. लेकिन ये इस प्रकार का कोई भी मैसेज
BSNL की तरफ से नहीं भेजा गया है या नहीं भेजा जाता है। BSNL का अपना एक सेपरेट सिस्टम है जिसमें KYC की अगर ज़रूरत पड़ती है तो वो उपभोक्ता से बात करके या दूसरे तरीके से हम उसको करवाते हैं। इसलिए जो भी हमारे सब्सक्राइबर हैं वो इस चीज़ का पहले पता कर ले कस्टमर सर्विस सेंटर में जा कर के या हमारे संबंधित अधिकारियों से बात करके। अब जैसे इसमें TRAI के लोगों का इस्तेमाल किया, अब जो टेलीकॉम रेगुलेटरी अथॉरिटी ऑफ इंडिया उनका तो काम भी KYC से संबंधित नहीं है। वो तो भारत में जो टेलीकॉम संचार जो क्षेत्र है उसको रेगुलेशन करने का काम करते हैं। वो उनका काम इसमें तो इस प्रकार की जानकारी हमारे पास में होने से उसका प्राइमा फेसी यही पता लग जाएगा कि वो जो मैसेज भेजा जाता है या इस तरह का भेजा गया है तो वो अपने आप में जो है गलत मैसेज है, वो इससे प्रूव हो जाता है। फिर भी हमारे जो उपभोक्ता है उनको इस प्रकार के कोई मैसेज आते हैं जिसमें KYC की डिमांड हो, फाइनेंशियल कोई इस तरह के ट्रांजैक्शन से संबंधित कोई जानकारी हो, तो उसके लिए भारत सरकार ने एक दूरसंचार विभाग ने sancharsati.gov. એલસીબી કચેરી ખાતેથી મળતી માહિતી અનુસાર એલસીબી પોલીસ સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે હર્ષદ ઉર્ફે જર્મન ભીમજીભાઈ ગજરિયા સફેદ કલરની સ્વિફ્ટ કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી ભાવનગર બોરડી ગેટ ગાંધી કોલોનીમાં જાહેર રોડ પર ઉભેલ છે, જે બાતમીના આધારે રેડ કરતા શખ્સ પાસેથી સિલ્પેક બિયર ટીન નંગ 360 કિંમત ₹36,000 ની કાર કિંમત ₹1 લાખ મળી કુલ ₹1.36 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। ખુશાલ મળી નામના શખ્સનું નામ ખુલતા બંને સામે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિદ્યાનગર બોર તળાવ સહિતના વિસ્તારમાં ડિમોલેશન કરી દબાણો દૂર કરાયા। શહેરના વિદ્યાનગર બોર તળાવ સહિતના વિસ્તારમાં દબાણ હટાવ સેલ દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું। વિદ્યાનગર વિસ્તારમાં અડચણરૂપ ઓરડી દુકાનો સહિતના પાકા દબાણો મનપા દ્વારા તોડી પાડવામાં આવ્યા। બોર તળાવ વિસ્તારમાં રોડ રસ્તાને નડતરરૂપ દબાણો હટાવવામાં આવ્યા, રોડ રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા। મનપા દબાણ ટીમ દ્વારા મેગા ડિમોલેશન કરી પાકા દબાણો દૂર કરવાની કામગીરી કરાતા લોકોના ટોળા એકઠા થયા। જોકે મનપા દ્વારા ડિમોલેશન કામગીરી યથાવત શરૂ રાખી દબાણો દૂર કરાયા।